શિહોરના સિંધી કેમ્પ ગુરુદ્વારા ખાતે 13 અખંડ પાઠનું આયોજન થયું. શિહોરમાં સિંધી કેમ્પમાં સંત બાબા અને સંત અમ્મા ગુરુદ્વારા ખાતે 13 અખંડ સાહેબનું આયોજન થયું છે. તારીખ 5, 6, 7 જુલાઈએ આ કાર્યક્રમ થશે, જેમાં સૌ ધર્મપ્રેમીઓને પધારવા આમંત્રણ પાઠવાયું છે. થી 62 વર્ષ પહેલા શિહોરના આંગણે ભવ્ય લક્ષચંડી યજ્ઞનું આયોજન થયેલ. તે વખતે શિહોરમાં જે ઉમંગ અને ઉલ્લાસ હતો તેવો જ ઉમંગ અને ઉલ્લાસ સાથે મહાન સંતોના આશીર્વાદથી આજે જ્યારે શિહોર સિંધી કેમ્પમાં સંત બાબા સિયારાસિંહજી અને સંત અમ્મા રાધા માતાજીના ગુરુદ્વારેને 3 વર્ષ પૂરા થયા, ત્યારે શિહોર સિંધી સમાજના પ્રમુખ શ્રી ગોરધનમલ ચાવડાના માર્ગદર્શન નીચે જુલાઈ મહિનો તારીખ 5, 6, 7 શુક્ર, શનિ અને રવિવારે શિહોર સિંધી કેમ્પ ગુરુદ્વારામાં 13 અખંડ પાઠ સાહેબનું બીજી વખતે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ઉપરોક્ત આયોજનમાં મલિન કોટલાના કીર્તનકાર ભાઈ સાહેબ શ્રી કુલવંતસિંહજી સવારે 5 થી 6:30 અને રાત્રે 9 થી 10:30 સુધી અમૂલ્ય વાણીથી 3 દિવસ કીર્તન કરશે. તેમજ તારીખ 7/7/24ના રવિવારને સાંજે 6 થી 7:30 કલાકે અખંડ પાઠ સાહેબજીનો ભોગસાગ પૂર્ણાવધિ રાખવામાં આવેલ છે. રવિવારે સાંજે 7:30 થી 9 સુધી શિહોર તેમજ બહાર ગામના કીર્તનકારો ગુરુદ્વારામાં કીર્તન કરશે. 13 અખંડ સાહેબના ભોગ સાહેબ બાદ શિહોર ગુરુદ્વારામાં નાત જાત અને ભેદભાવ વગર ખુલ્લો લંગર અને પ્રસાદનું આયોજન રાખવામાં આવે છે. શિહોર સિંધી કેમ્પમાં 13 અખંડ પાઠ સાહેબ રાખવામાં આવે છે, ત્યારે તેનો અમૂલ્ય લાભ લેવા માટે ભાવનગર, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, પાલીતાણા, ધોળા, ઢસાના 7 સંગતો જ્યારે મોટી સંખ્યામાં આવવાના હોય ત્યારે બહારગામથી આવેલા સંગતને કોઈ પણ જાતની કોઈ તકલીફ ન પડે તે માટે શિહોર સિંધી સમાજના પ્રમુખ શ્રી ગોરધનમલ ચાવડા અને સિંધી યુવા ગ્રુપના સંકલન સાથે ઉપરોક્ત આયોજનને સફળ બનાવવા માટે સર્વ સિંધી સમાજના નાના મોટા ભાઈઓ, બહેનો, વડીલો દ્વારા તન, મન અને ધનથી રાત દિવસ જોયા વગર સેવા કરી રહ્યા છે. ત્યારે સંતોના આશીર્વાદ અને વાહેગુરુજીની કૃપાથી ઉપરોક્ત આયોજન 100% સફળ થશે, જેમાં કોઈ શંકાને સ્થાન જ નથી. તેમજ શિહોર સિંધી સમાજ દ્વારા સિંધી સમાજના પ્રમુખ શ્રી ગોરધનમલ ચાવડા દ્વારા શિહોરના તમામ ગ્રામજનોને ગુરુદ્વારામાં દર્શન કરવા તેમજ પ્રસાદ લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે. वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह।
કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.